જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, જસદણ તાલુકાના જે વડોદ ગામે જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે બોર્ડ લગાવવામાં આવ્યું હતું, એ મારા વિડીયોના અગાઉના વિડીયોમાં પણ તમે જોયેલું છે કે જે બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને જે બોર્ડને લઈને જે ઘણો બધો વિવાદ પણ સર્જાનો હતો. ગઈકાલે ને પ્રમ દિવસે જે આ બોર્ડ હટાવવામાં બાબતે જે પોલીસ પ્રશાસન અને અધિકારીઓ ટીડીયા સાહેબ એટલે બધા ત્યાં આગળ સ્થળ ઉપર હતા અને એ દરમિયાન જ્યાં સામાજિક કાર્યકર જે રમેશભાઈ ચાવડાએ જે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જે આજરોજ જે સામાજિક કાર્યકર એવા ડીડી સોલંકી સાહેબ અને જે હું પણ હતો અને આજુબાજુના ગામના આગેવાનો પણ આવી અને આ બોર્ડ જે મૂકવામાં જે આવેલું છે, હવે એ બોર્ડની જે જગ્યા છે ત્યાં આગળ બાળ મંદિરનો જે સરપંચનું એવું કેવું છે કે બાળ મંદિરનું બાળકોની જગ્યામાં એ ફાળવવામાં આવી છે જગ્યા અને એના રમતગમતનું જે બાળકો માટે જે મેદાન એ રાખેલું છે, બરાબર. એટલે એ આજરોજ બધા આગેવાનો ભેગા થઈ અને સમજૂતી કરી અને સુખદ સમાધાન કરવામાં આવેલું છે અને જે એ બોર્ડ છે એ સ્વેચ્છાય રીતે એ કાઢી નાખવામાં આવશે અને જ્યાં વડોદ ગામે જ્યાં પંચાયતમાં જે આપણે જે પંચાયતની જે બોડી આજે બેસાડીને અને જ્યાં આપણે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડની અંદર જે એક જગ્યા પંચાયત દ્વારા જે ફાળવવામાં આવી છે, સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલો છે અને એ જગ્યા જે ફાળવવામાં આવેલી છે એમાં જે જગ્યામાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે પ્રતિમાનું જે મોટું સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને જે ટેસ્યાનો ખર્ચ ગ્રામ પંચાયત દ્વારા જે ઉઠાવવામાં આવશે. એટલે આજરોજ જે જસદણ તાલુકાનો જે કાંઈ બનાવ જે બોર્ડ બાબતથી જે કાંઈ બનાવ હતો એ આજરોજ જે સમાજના આગેવાનો અને ધમરત્ન એવા ભંતેજી પણ વધારેલા હતા, તેમને પણ રૂબરૂમાં આજરોજ સમાધાન કરી અને બસ સ્ટેન્ડમાં બોર્ડ મૂકવાનું નક્કી કરેલું છે. તો હવે આમાં કોઈ ખોટા વિડીયો ઉતારવા નહીં અને ખોટે કોઈ ઉગ્ર થવું નહીં, કારણ કે આજરોજ ગ્રામ પંચાયતની અંદર જે વડોદ ગામે પાક્કો ઠરાવ કરવામાં આવેલો છે અને પંચાયત દ્વારા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ્યાં સ્ટેચ્યુ મૂકવામાં આવશે. તો જય ભીમ, નમો બુદ્ધાય.